નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યભરમાં શિષ્યવૃત્તિને લઈ ઈ-કેવાયસીના કારણે વિદ્યાર્થીની અરજી સબમિટ ન થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે સમસ્યાના કારણે વાલીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો। ત્યારે આ સમસ્યાના નિકાલને લઈ શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। આધાર કાર્ડ આજના સમયમાં દરેક ભારતીય માટે એક અનિવાર્ય દસ્તાવેજ બની ગયું છે। કોઈ પણ સરકારી કામ હોય કે બહાર ફરવા જવું હોય તો પણ આધાર કાર્ડની જરૂર પડે છે અને આધાર કાર્ડ સાથે રાખવું જ પડે છે। સ્કૂલમાં ભણવા જતા નાના બાળકને પણ આધાર કાર્ડની જરૂર પડે છે। શિષ્યવૃત્તિ મેળવવા માટે પણ બાળકનું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ હોય તો જ તેમાં શિષ્યવૃત્તિ જમા થાય છે। થોડા સમય પહેલા ભાવનગરના અનેક વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ આધાર કાર્ડ ન હોવાને કારણે જ અટકી પડી હતી અને બાદમાં આધાર કાર્ડ માટે વાલીઓને દોડાદોડ કરવી પડી હતી। ત્યારે મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક કરાવવા લાંબી લાઇનના દ્રશ્યો જોવા મળ્યા હતા। વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ અટકી જાય છે, જેના કારણે વાલીઓ સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહી જાય છે, જેમાં ચપ્પલોની લાઇનો કરીને વાલીઓ વારો આવે તેની રાહ જોતા હોય છે। માત્ર 30 ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે 30 ટોકન પતી જાય પછી બીજા દિવસે નંબર લાગે છે અને જો બીજા દિવસે પણ નંબર ન લાગે તો ત્રીજા દિવસે ઊભું રહેવું પડે છે। કામ ધંધા પર રજા રાખીને વાલીઓને આધાર કાર્ડના કામ અર્થે બેસી રહેવું પડે છે। ત્યારે આ સમસ્યાનો નિકાલ શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો। તાજેતરમાં ગાંધીનગરમાં બેઠક મળી હતી, જે બાદ શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઈ-કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થવાની અનેક ફરિયાદો મળી રહી છે। ત્યારે હવેથી ઈ-કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે। ઈ-કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થી વાલીઓની કતારો જોવા મળતી હોય છે। ત્યારે આ સમસ્યાના નિકાલ માટે શિક્ષણ મંત્રીએ ઈ-કેવાયસી ન થયું હોવા છતાં શિષ્યવૃત્તિ પર કોઈ અસર નહીં પડે તેમ જણાવ્યું હતું। ત્યારે આ નિવેદનના કારણે વાલીઓમાં હાશકારો જોવા મળી રહ્યો છે।